સૌરાષ્ટ્રમાં આવશે જળ પ્રલય આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસશે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મચાવશે તાંડવ। આજે દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયું છે સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ। પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। હવામાન વિભાગના મતે આગામી 7 દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ। એમાં પણ આગામી 3 દિવસ તો મુશળધાર વરસાદ પડશે। આજે જામનગર, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, બોટાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસશે ભારે વરસાદ। 26 જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લો થશે જળબંબાકાર। હવામાન વિભાગ અનુસાર વરસાદની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે।